ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 લેક્ચર નંબર 10 ઉપર આવીએ છીએ અને લેક્ચર નંબર 10માં આપણે લાસ્ટ થિયરી જોવાની છે. દેટ ઇઝ ઓન અ બેઝ ઓફ બોર્સ એટમિક મોડલ. હવે આપણે ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચનમાં તમને કીધેલું છે એક્સપ્લેન ધ ક્વોન્ટાઇઝેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ ટુ બિહેવ એન ઇલેક્ટ્રોન એઝ અ વેવ ઇન અ એટમ. હવે એકચ્યુઅલમાં જે છે ઇલેક્ટ્રોન જે છે એ જે ન્યુક્લિયસની અરાઉન્ડ મોશન કરે છે એ મોશન એ એક્ઝેક્ટલી જે છે એ વેવ ફોર્મમાં શું કરે છે, મોશન કરે છે. કયા ફોર્મમાં મોશન કરે છે? વેવ. વેવ એટલે કે લાઈક આ રીતે મોશન કરે છે. એનો પાર્ટ જે છે એનો પાર્ટ કંઈક સ્ટેડી નથી, બરાબર. આ રીતે તમને સ્ટેડી નહીં મળે. એનું રીઝન એ છે કે આપણે ફર્સ્ટ ટાઈમ આપણે એવું કીધું કે ઇલેક્ટ્રોન જે છે એ એટમને અરાઉન્ડ સર્ક્યુલર મોશન કરે. સપોઝ જો સર્ક્યુલર મોશન કરે તો સેન્ટ્રીપિટલ ફોર્સ એપ્લાય થાય, અને સેન્ટ્રીપિટલ ફોર્સ એપ્લાય થાય એ રીઝનના લીધે જ્યારે મોશન કરશે ને ત્યારે એ એનર્જીનું એમિશન કરશે. એનર્જીનું શું કરશે? એમિશન કરશે. તો એનર્જીનું એમિશન ન કરે એના માટે આપણે એવું કહી શકીએ કે જો એ વેવ ફોર્મમાં મોશન કરતો હોય, કયા ફોર્મમાં મોશન કરતો હોય? વેવ ફોર્મમાં મોશન કરતો હોય તો આ વસ્તુ પોસિબલ છે. એટલે જો બોર્ડના આપણે સેકન્ડ હાઇપોથિસિસને જો આપણે પ્રૂવ કરવું હોય તો એના માટે ઇલેક્ટ્રોનના નેચરને એઝ અ વેવ નેચર આપણે કન્સિડર કરવું જોઈએ. તો જોઈએ to introduce the atomic model Bohr in his second hypothesis. Second hypothesis એટલે તમને ખબર છે electron can move around a nucleus in a such a orbit which have a angular momentum is the sum integral of sum multiple integral of h upon 2 pi. એટલે એ h upon 2 pi ના ઇન્ટિગ્રલમાં હોવો જોઈએ. So, according to the second hypothesis, we can say that the angular momentum of the electron orbiting around the nucleus is quantized. બરાબર, કેમ કે એની વેલ્યુ h upon 2 pi ના ઇન્ટિગ્રલમાં છે એટલે quantized છે. ઓકે, Louis de Broglie explain in this 19023, according to the de Broglie hypothesis, material particle have a wave nature. કયો નેચર છે? જરા ધ્યાન રાખજો, વેવ નેચર. એન્ડ ડેવિસન એન્ડ ગામર એક્સપેરિમેન્ટલી વેરીફાઈ ધ વેવ નેચર. એટલે ફર્સ્ટ ઇલેક્ટ્રોન જે છે એના મોશનને વેવ નેચર છે એવું ફર્સ્ટ ડી બ્રોગ્લીએ બરાબર ડી બ્રોગ્લીએ જે છે એને વેવ નેચર કીધો, અને ડેવિશન અને ગામરે જે છે એક્સપેરિમેન્ટલી એને વેરીફાઈડ બી કર્યો. સો બોથ પ્રપોઝ ધેટ ધ ઇલેક્ટ્રોન ઇન અ સર્ક્યુલર ઓર્બિટ શુડ હેવ અ મેટર વેવ. એટલે એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોન જે સર્ક્યુલર મોશન કરે છે એ સર્ક્યુલર મોશન બી કયા ટાઈપનું હોવું જોઈએ? વેવ ટાઈપનું હશે. અને વેવ ટાઈપનું હશે તો એ રીઝનના લીધે જ એનું આપણે એન્ગ્યુલર મોમેન્ટમ બી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આ પોઈન્ટ્સ આપણે રાઇટ ડાઉન નથી કરવાના. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર આવીએ તો નેક્સ્ટ પોઈન્ટમાં આપણે એવું કહી શકીએ કે સપોઝ ઇલેક્ટ્રોન જે છે પોતાનું મોશન અહીંયાથી સ્ટાર્ટ કરે, અને એ જ્યારે મોશન કરશે એ ત્યારે લાસ્ટમાં બી ક્યાં આવશે? એ પોઈન્ટ પર જ આવશે. એ પોઈન્ટની એ ઉપર બી નથી આવતો અને એ પોઈન્ટની આ નીચે બી નહીં આવે. અને એનું રીઝન શું છે ખબર? ઇલેક્ટ્રોન જે ઓર્બિટમાં મોશન કરે છે એની એનર્જી ક્વોન્ટાઇઝ છે. એની એનર્જી શું છે? ક્વોન્ટાઇઝ છે. ને ક્વોન્ટાઇઝ છે એ રીઝનના લીધે આપણે એવું કહી શકીએ કે જ્યાંથી ઇલેક્ટ્રોન પોતાનું શું કરે? મોશન સ્ટાર્ટ કરે છે ત્યાં જ એ શું કરશે? એન્ડઅપ કરશે. ત્યાં શું કરશે? એન્ડઅપ કરશે. એટલે જો એ અહીંયાથી સ્ટાર્ટ કરશે ને તો એન્ડઅપ બી ક્યાં થશે? તો એન્ડઅપ બી ત્યાં જ થશે. ઓકે, તો સપોઝ એમ સમજી લો કે એ અહીંયાના મોશનમાં એ કેટલા શું બનાવશે ખબર? તો વેવલેન્થ બનાવશે. તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા એની ફર્સ્ટ વેવલેન્થ બને છે, અહીંયા એની સેકન્ડ વેવલેન્થ બને છે, અહીંયા એની થર્ડ વેવલેન્થ બને છે, અને અહીંયા એની ફોર્થ વેવલેન્થ બને છે. તો આખું જે હોલ સર્કમફેરન્સ છે એ હોલ સર્કમફેરન્સની વેલ્યુ કેટલી થશે? 4 લેમ્બડા થશે. કેમ કે એટલા પાર્ટમાં તમને કેટલા લેમ્બડા દેખાય? તો આ તમારો ફર્સ્ટ લેમ્બડા દેખાય, અહીંયા તમારો સેકન્ડ લેમ્બડા આવશે, અહીંયા તમારો થર્ડ લેમ્બડા આવશે, અને અહીંયા તમારો ફોર્થ લેમ્બડા આવશે. બટ
ડિફરન્ટ ઓર્બિટ માટે જે છે આ 4 લેમ્બડામાં તમારું 4ની જગ્યાએ કોઈ અલગ બી બરાબર શું આવી શકે, યુનિટ આવી શકે, અને યુનિટ આવી શકે તો એને આપણે એન લેમ્બડા કહી દઈએ. શું કહી દઈએ? એન લેમ્બડા કહી દઈએ. તો અહીંયા આપણે કહી શકીએ કે ફોર એન ઇલેક્ટ્રોન મૂવિંગ ઇન અ એન સર્ક્યુલર ઓર્બિટ ઓફ અ રેડિયસ આર એન, ધ ટોટલ ડિસ્ટન્સ ઇઝ ધ circumference of the orbit, that we say circumference of the orbit equal to n wavelength. Circumference of the orbit equal to n wavelength એટલે 2 pi r equal to શું થશે? n લેમ્બડા થશે. 2 pi r equal to શું થશે? n લેમ્બડા થશે. ઓકે, હવે ડી બ્રોગલીનું ઇક્વેશન છે જે આપણને ખબર છે, that gives the relations between the matter property and a wave property, right? So lambda equal to h upon p આપણને ઇક્વેશન ખબર છે due to the ડી બ્રોગલી. lambda equal to h upon p. હવે મોમેન્ટમ p equal to mv છે એટલે lambda equal to h upon શું થઈ જશે? mv થઈ જશે. હવે આ જે આપણું ઇક્વેશન છે એમાં આ લેમ્બડાની વેલ્યુ જે છે એચ અપોન આપણે એમવી મૂકી દઈએ એટલે આપણા પાસે જે ઇક્વેશન છે 2 પાઈ આર ઇક્વલ ટુ એન લેમ્બડા, એમાં આપણે લેમ્બડાની વેલ્યુ મૂકી દઈએ. કેટલી વેલ્યુ મૂકીએ? એચ અપોન એમવી આપણે મૂકી દઈએ. ચાલો, સપોઝ આપણે એચ અપોન એમવી મૂકી દઈએ, એમવીને આપણે સામે લઈ લઈએ, 2 પાઈને આપણે નીચે લઈ લઈએ તો બનશે એમવી આર એન ઇક્વલ ટુ એનએચ અપોન 2 પાઈ. અને એમવી આર એન જે છે એટલે એમવી એન આર એન જે છે that is our angular momentum. That is our angular momentum. So angular momentum L equal to શું આવશે? NH upon 2 pi આવશે. અને આના પરથી આપણે એવું કહી શકીએ કે આના પરથી આપણે બોર્સની સેકન્ડ હાઇપોથિસિસ છે એ આપણે કહી શકીએ, which is our second hypothesis of Bohr's atomic model, and the momentum is, angular momentum is always multiple integral of h upon 2 pi. જો આ જે તમારું સેકન્ડ હાઇપોથિસિસ છે એ સેકન્ડ હાઇપોથિસિસને બી આપણે પ્રૂવ કરી શકીએ છીએ. જસ્ટ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ઇલેક્ટ્રોન જે છે એઝ અ વેવ ફોર્મમાં મોશન કરે છે. એઝ અ કયા ફોર્મમાં મોશન કરે છે? વેવ ફોર્મમાં મોશન કરે છે. અને એ રીતે આપણે ક્વોન્ટાઇઝ એનર્જી બરાબર ક્વોન્ટાઇઝ એન્ગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ચાલો, હવે આપણે નાવ નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. નાવ લાસ્ટ ક્વેશ્ચન જે છે, explain the limitations of Bohr's atomic model. હવે explain the limitation of Bohr's atomic model એક્ઝામમાં 3 or 4 માર્ક્સ માટે આવી શકે અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બી છે. એમ જો જોઈએ તો થોમ્સન અને રુથરફોર્ડે જે બી એક્સપેરિમેન્ટ કર્યા એના કમ્પેરિઝનમાં બોર્ઝે જે વર્ક કર્યું છે એ વર્ક ઘણું વધારે છે. એ છતાં બી બરાબર એની બી શું છે? લિમિટેશન છે. લિમિટેશન આપણે કહી શકીએ કે બોર્સ મોડેલ ઇઝ એપ્લિકેબલ ટુ ધ હાઇડ્રોજેનિક એટમ. હાઇડ્રોજેનિક એટમ એટલે કે જેમાં 1 ઇલેક્ટ્રોન હશે ને એવા એટમ માટે જ બોર્સ એટમ એપ્લાય કરી શકીએ છીએ. ઇટ કેન નોટ બી એક્સટેન્ડેડ ઇવન ટુ એટમ લાઇક અ હિલિયમ which contains 2 electron. So these atomic model apply only hydrogenic atom which have a 1 electron. જો તમારા પાસે 2 ઇલેક્ટ્રોન આવશે ને તો એના માટે એપ્લાય કરી શકશે નહીં. સેકન્ડ થિંગ, while the Bohr's model correctly predict the frequency of the light emitted by the hydrogenic atom, the model is unable to explain the relative intensity of the frequency of the spectrum. હવે જો તમે બોર્સ એટમિક મોડલની આપણે વાત કરીએ તો બોર્સ એટમિક મોડલમાં કશે બી તમને રિલેટિવ ઇન્ટેન્સિટી બરાબર અને ફ્રીક્વન્સી ઓફ ધ સ્પેક્ટ્રમ જે છે એના વિશે એટલી બધી સ્ટડી કરી નથી. લાઈક તમને ખબર છે કે ફર્સ્ટ તમને ઇન્ટેન્સિટી તમને મોર મળશે. તમે જોશો તો તમને ગ્રાફમાં બરાબર પહેલાં જે છે તમને લાઇન જે છે થોડી ડાર્ક અને જાડી મળશે, પછી તમારી લાઇન પતલી થતી જશે એટલે કે ઇન્ટેન્સિટી તમારી લેસ થતી જશે. તો ઇટ કેન નોટ બી એક્સપ્લેન બાય ધ બોર્સ એટમિક મોડલ. થર્ડ થિંગ, Bohr model is unable to explain the variation in intensity. એ મેં હમણાં જ વાત કરી કે સ્ટાર્ટિંગમાં આપણને ઇન્ટેન્સિટી ગ્રેટર અમાઉન્ટમાં મળે, પછીથી લેસ થાય છે. સો ધીસ કેન નોટ બી એક્સપ્લેન બાય ધ બોર્સ એટમિક મોડલ. ફોર્થ થિંગ પર આવીએ તો બોર્સ મોડલ કેન નોટ બી એપ્લાય ટુ કોમ્પ્લેક્સ એટમ. કોમ્પ્લેક્સ એટમ એટલે કે જ્યારે સિંગલ એટમની જગ્યાએ કમ્પાઉન્ડ બને, રાઈટ, અથવા તો મોલેક્યુલ્સ બને. સપોઝ હાઇડ્રોજન છે બટ હાઇડ્રોજન ટુગેધર થઈને H2 મોલેક્યુલ્સ બને. તો એવા કોમ્પ્લેક્સ એટમ માટે જે છે આપણે બોર્સ એટમિક મોડલ એપ્લાય કરી શકતા નથી. નાવ વી કેન ઓલ્સો સે દેટ ઇન અ કેલ્ક્યુલેશન ઓફ બોર્સ મોડલ ક્લાસિકલ મિકેનિક ઇઝ યુઝ.
હવે કેલ્ક્યુલેશન જો આપણે કરીએ તો કેલ્ક્યુલેશનમાં ક્લાસિકલ મિકેનિક યુઝ કરેલો છે. ધીસ ઇઝ એન ઓડ કોમ્બિનેશન ઓફ ક્લાસિકલ ફિઝિક્સ એન્ડ અ ક્વોન્ટમ પ્રિન્સિપલ. હવે ક્વોન્ટમ ફિઝિક્સ જે છે એ અલગ બ્રાન્ચ છે, ક્લાસિકલ ફિઝિક્સ એ અલગ બ્રાન્ચ છે, અને બંનેને મેચઅપ કરવું બરાબર એ તમારું ઓડ કોમ્બિનેશન છે. સો હિયર ધ કોમ્બિનેશન્સ બિટવીન ધ ક્લાસિકલ ફિઝિક્સ એન્ડ ક્વોન્ટમ ફિઝિક્સ દેટ ઇઝ અ રેર કોમ્બિનેશન. બરાબર, આ ટાઈપનું કોમ્બિનેશન થ્રુ આપણે એક્સપ્લેન કરી શકતા નથી. એન્ડ લાસ્ટ થિંગ, ઓર્બિટ ઓફ અ ઇલેક્ટ્રોન નીડ નોટ બી સર્ક્યુલર. હવે ઇલેક્ટ્રોન જે છે સર્ક્યુલર ઓર્બિટમાં મોશન કરે છે એવું આપણે નહીં કહી શકીએ. ઇટ કેન બી ઇલેપ્ટિકલ, બરાબર, શેપ ઓલ્સો. એટલે એ ઇલેપ્ટિકલ ઓર્બિટમાં બી મોશન કરી શકે એવું આપણે કહી શકીએ છીએ. તો બોર્સની 5 લિમિટેશન છે. 5 લિમિટેશન્સમાં આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ એપ્લિકેબલ ઓનલી હાઇડ્રોજેનિક એટમ, ઓનલી હાઇડ્રોજેનિક એટમ, કે જેના પાસે 1 ઇલેક્ટ્રોન હોય. મોર દેન 1 ઇલેક્ટ્રોન લાઈક હિલિયમ હશે તો એના માટે આપણે એપ્લાય કરી શકીએ નહીં. હવે બોર્સમાં જે તમને પ્રેડિક્ટેડ ફ્રીક્વન્સી અને લાઇટ એમિટેડ બાય હાઇડ્રોજેનિક એટમ્સ મળશે એવા તમને બીજા માટે, એટલે કે બીજા એટમ માટે તમે એની રિલેટિવ ઇન્ટેન્સિટી અથવા તો ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવું શું છે, ડિફિકલ્ટ છે. ઇવન વેરિએશન ઇન ઇન્ટેન્સિટી કેન નોટ બી એક્સપ્લેન બાય બોર્સ એટમિક મોડલ. કેમ કે ફર્સ્ટ તમને જે છે ફર્સ્ટ તમને ઇન્ટેન્સિટી જે છે હાઈ મળશે, પછી તમારી ઇન્ટેન્સિટી લો થતી જશે. તો એ લો ઇન્ટેન્સિટી કેમ મળે છે એ પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. એન્ડ ફોર્થ થિંગ, ઇટ કેન નોટ બી એપ્લાય ઓન અ કોમ્પ્લેક્સ એટમ. કોમ્પ્લેક્સ એટમ એટલે કે બરાબર આપણે એવું કહી શકીએ કે જ્યારે મોલેક્યુલ્સ બની શકે, કમ્પાઉન્ડ્સ બની શકે, તે ટાઈમે આપણે એપ્લાય કરી શકતા નથી. સેકન્ડ થિંગ, અહીંયા જે તમને બરાબર એણે જે પ્રેડિક્શન આપેલું છે એ પ્રેડિક્શન એણે ક્લાસિકલ મિકેનિક્સ અને ક્વોન્ટમ પ્રિન્સિપલ પર આપેલું છે, જેને ઓડ કોમ્બિનેશન આપણે કહી શકીએ છીએ. અને લાસ્ટ થિંગ, ઓર્બિટ ઓફ અ ઇલેક્ટ્રોન નીડ નોટ બી સર્ક્યુલર. એણે એવું કીધું કે સર્ક્યુલર ઓર્બિટમાં મોશન કરે એવું જ નથી, એ સર્ક્યુલર બી હોઈ શકે અથવા તો ઇલેપ્ટિકલ બી હોઈ શકે છે. સો ધીસ ઇઝ ધ લિમિટેશન્સ ઓફ બોર્સ એટમિક મોડલ. તો આ રીતે જે છે આપણી થિયરી કમ્પ્લીટ થઈ છે, અને થિયરીમાંથી મોસ્ટ ઓફલી ક્વેશ્ચન 2 ઓર 3 માર્ક્સ માટે આવશે. અને એક્ઝામમાં જો સૌથી વધારે ક્વેશ્ચન પૂછાયો હોય તો બોર્ડ્સમાંથી પૂછાયા છે. તો બોર્ડ્સને અકોર્ડિંગલી જેટલા બી થિયરિટિકલ ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચન આપણા માટે મોસ્ટ આઈએમપી છે. અને આમાં જો કોઈ ડાઉટ અરાઇઝ થાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. આઈ વિલ ડેફિનેટલી આન્સર યુ. થેન્ક યુ વેરી મચ. બાય.